નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી કિસાન સંઘ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાની અંદર આવનારા 19મા હપ્તાની જે રકમ એ કયા કયા લાભાર્થીના ખાતામાં જમા થવાની છે તેની યાદી એ પીએમ કિસાનના ઓફિશિયલી વેબસાઇટ પર એની યાદી મૂકવામાં આવેલી છે. તો એ યાદીની અંદર તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે અમે આ વિડીયોની અંદર તમને એ તમારા સ્માર્ટફોનના માધ્યમથી તમે તમારા મોબાઈલના માધ્યમથી જાતે ઘરે બેઠા એ તમારું નામ ચેક કરી શકો છો. તેની સરસ મજાની સરળ પદ્ધતિ અમે શીખવાડવાના છીએ. તો વાલા ખેડૂત મિત્રો, અંત સુધી અમારી સાથે બન્યા રહેજો. તેમજ હજી સુધી આપે જો અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવા અવનવા વિડીયો એ તમે પોતાની સ્ક્રીન પર સૌથી પહેલાં જોઈ શકો. તો આવો વાલા ખેડૂત મિત્રો, આપણે જાણીએ કે પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓ છે એમના 19મા હપ્તાની રકમ કયા કયા ખેડૂતોના ખાતામાં જમા થવાની છે. તો વહાલા ખેડૂત મિત્રો, તમે તમારા મોબાઈલ ફોન દ્વારા જાતે ઘરે બેઠા 19મા હપ્તાની એ લાભાર્થી યાદી એટલે કે બેનિફિશરી લિસ્ટ એ જાતે જોવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર તમારે ગૂગલ અથવા તો ગૂગલ ક્રોમ એ ઓપન કરવાનું રહેશે. તો ગૂગલમાં ગયા બાદ સર્ચના અંદર તમારે પીએમ કિસાન એવું ટાઈપ કરવાનું રહેશે. પીએમ કિસાન ટાઈપ કર્યા બાદ સર્ચ કરવું. સર્ચ કરશો એટલે નીચે મુજબના અલગ અલગ મેનુ તમને જોવા મળશે. તેના અંદર આપણે જે પીએમ કિસાન સન્માન નિધિનું જે ઓફિશિયલી જે એની વેબસાઇટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આ રીતે એક ડાયલોગ બોક્સ ખુલશે. જેના અંદર નીચે સ્ક્રોલ કરવાનું છે. ખેડૂત મિત્રો, નીચે સ્ક્રોલ કરતાં અહીંયા ફાર્મર કોર્નર એવું તમને જમણી બાજુ એક ઓપ્શન જોવા મળશે. તો એ ફાર્મર કોર્નરના અંદર અલગ અલગ પ્રકારના મેનુ જોવા મળશે તમને, જેવું કે KYC, ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન, સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન, અપડેટ સેલ્ફ રજિસ્ટ્રેશન, નો યોર સ્ટેટસ વગેરે અલગ અલગ પ્રકારના તમને મેનુ જોવા મળશે. જેના અંદર નીચે સ્ક્રોલ કરતાં અહીંયા બેનિફિશરી લિસ્ટ એવું તમને જોવા મળશે. તો એ બેનિફિશરી લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે. બેનિફિશરી લિસ્ટ પર ક્લિક કરવાથી આ રીતે તમને અલગ અલગ મેનુ જોવા મળશે. તો તેના અંદર સૌથી પહેલાં સ્ટેટની અંદર તમારે પોતાનું રાજ્ય પસંદ કરવાનું રહેશે. તો તેના અંદર હું ગુજરાત પસંદ કરું છું. ત્યારબાદ તમારે પોતાનો જિલ્લો, જે જિલ્લાથી તમે બિલોંગ કરતા હો એ તમારા પોતાના વતનનો જિલ્લો પસંદ કરવાનો રહેશે. અહીંયા હું અમરેલી પસંદ કરું છું. ત્યારબાદ સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે. અહીંયા હું આપની જાણ માટે રાજુલા તાલુકો પસંદ કરું છું. તમે જે તાલુકામાં તમારી જમીન આવતી હોય એ તાલુકો પસંદ કરી શકો છો. અહીંયા 2 જગ્યાએ તાલુકા પસંદ કરવાના આવશે. ત્યારબાદ છેલ્લું ઓપ્શન છે વિલેજ, જેના અંદર જે ગામમાં તમારી જમીન આવતી હોય એ ગામ તમારે પસંદ કરવાનું રહેશે. તમે ભલે બીજા ગામમાં રહેતા હો. ઘણા ખેડૂત મિત્રોને કેવું હોય છે કે ઘણીવાર રહેતા હોય બીજા ગામમાં અને જમીન પણ એની બીજા ગામમાં આવતી હોય. તો એટલું યાદ રાખવાનું છે કે જે ગામમાં તમારી જમીન આવતી હોય એ ગામ પસંદ કરવાનું રહેશે. અહીંયા હું આપની જાણ માટે કોઈ પણ એક ગામ પસંદ કરું છું. માનો કે ડુંગરપરડા. તો એ ડુંગરપરડા ગામ પસંદ કરું. ત્યારબાદ ગેટ રિપોર્ટ તેના પર ક્લિક કરવાનું રહેશે. તો ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે અલગ અલગ લાભાર્થીના નામ તમને જોવા મળશે અને સિરિયલ નંબર, ફાર્મરનું નેમ, જેન્ડર, એમની સ્ત્રી પુરુષ એમની જાતિ જે હોય એ અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે અલગ અલગ જે બેનિફિશરી એટલે કે લાભાર્થી છે
એમના તમને નામ જોવા મળશે. જે આવનારો 19મો હપ્તો છે એના 19મા હપ્તા માટે જે ખેડૂત મિત્રો એલિજિબલ થયા હોય તેનું અહીંયા લિસ્ટ તમને જોવા મળશે. અને આપ જાતે પણ આ રીતે તમે વિડીયો જોઈ અને તમારા મોબાઈલના માધ્યમથી તમે જાતે પણ જોઈ શકો છો પોતાનું નામ. જો તમે આ લિસ્ટની અંદર એવા ખેડૂતનું નામ હશે કે જે ખેડૂત મિત્રોને કેવાયસી કરાવેલું હશે, લેન્ડ સીડિંગ કરાવેલું હશે, આધાર સીડિંગ કરાવેલું છે, કોઈ પણ પ્રકારની એરર વગર એ તમે આ સંપૂર્ણ વિગત પૂરી કરેલી હશે, તેમજ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમને એ આના અંદર નામ જોવા મળશે. અને તમે સૌથી મહત્ત્વની વાત કે તમે પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાના લાભાર્થી હશો તો જ તમારું નામ આ યાદીમાં હશે. અહીંયા 50 સુધી નામ એ શો થશે. ત્યારબાદ અલગ અલગ 4 પેજ છે, એ અલગ અલગ પેજમાં તમે તમારું નામ સર્ચ કરી શકો છો. તો આ રીતે વાલા ખેડૂત મિત્રો તમે જાતે તમારા સ્માર્ટફોનના માધ્યમથી એ 19મા હપ્તાના જે લાભાર્થીઓની યાદી છે એના અંદર તમારું નામ છે કે નહીં એ આ રીતે તમે જોઈ શકો છો.